શું દેશમાં પેટ્રોલ ડીઝલની અછત થશે? આ સવાલ એટલા માટે ઊભો થયો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 અપીલ કરી અને પ્રધાનમંત્રીની આ અપીલ સાંભળ્યા બાદ દેશમાં ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું કે શું પેટ્રોલ ડીઝલનો જથ્થો દેશ પાસે પૂરતો નથી? શું વાહનોના પૈડા જે છે એ રોકાઈ જશે? અને પ્રધાનમંત્રીએ લોકોને કહ્યું કે કોરોના કાળની જેમ ફરીથી વર્ક ફ્રોમ હોમ કરવા લાગો. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર લોકોએ શું કહ્યું સરકારને? કારણ કે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન હૈદરાબાદમાં આપવામાં આવ્યું તો જનતા પણ સોશિયલ મીડિયા ઉપર 2 કદમ આગળ નીકળી અને સવાલ પૂછવા લાગી સરકારને કે સરકારી વાહનોના જે ખોટા ધુમાડા થાય છે, જે ખોટા ખર્ચા કરવામાં આવે છે, પેટ્રોલ ડીઝલ વાપરવામાં આવે છે, અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીનો આજે કાર્યક્રમ હતો ગુજરાતની અંદર તો લોકોએ જે એસટી બસ હોય એ એસટી બસની અંદર જે લોકોને લાવવામાં આવી રહ્યા છે તેમને લઈને સવાલ પૂછી લીધા. આની પણ ચર્ચા કરીશું કે કઈ 7 એવી અપીલ હતી અને સાથે સાથે લોકો શું કહી રહ્યા છે તેના ઉપર પણ ચર્ચા કરીશું અને સાથે જ તેની અસર શેર બજારની અંદર કેટલી થઈ છે. સોના ચાંદી પ્રધાનમંત્રી 1 વર્ષ સુધી ખરીદવાની ના પાડી તો તેની પાછળના કારણ શું છે? કેમ સોનું ચાંદી ન ખરીદવું જોઈએ? અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે શેર બજારની તો તેની પણ ચર્ચા કરીશું કારણ કે આજે 1300 પોઈન્ટ જેટલો શેર બજારની અંદર કડાકો જોવા મળ્યો છે. અને સોમનાથ પહોંચ્યા હતા પ્રધાનમંત્રી. સોમનાથ પહોંચીને તેમને શું કહ્યું તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપને યાદ હશે કે આ પહેલા જ્યારે લોકસભા ચાલી રહી હતી ત્યારે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તે વખતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. અમેરિકા જે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે રસ્તો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો ઈરાન દ્વારા. અને અમેરિકાની આ જે યુદ્ધ હતું ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું, ક્યાંક તેલ માટેનું આ જે યુદ્ધ થઈ રહ્યું હતું તે વખતે સંદેશો આપ્યો હતો કે હવે કોરોના કાળ જેવી સ્થિતિ ઉદ્ભવી શકે અને તેના જ માટે થઈ અને ઘણી બધી જગ્યાએ આપણને પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનો જોવા મળી હતી. ગુજરાતમાં મોટાભાગે લોકો 2 દિવસ સુધી લાઈનની અંદર ઊભા રહ્યા હતા અને સરકાર દ્વારા એવું આશ્વાસન સતત આપવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની ક્યાંય કમી નથી અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે અફવાઓથી દૂર રહે, પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે. હવે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે હૈદરાબાદમાં હતા અને હૈદરાબાદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 7 અપીલ કરવામાં આવી. આજે 7 અપીલ કરવામાં આવી ત્યારે ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યો કે શું પેટ્રોલ ડીઝલનો જથ્થો દેશ પાસે નથી? શું પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જશે? અને ખતમ થઈ જશે તો પછી શું થશે? આ પ્રકારની એક ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું અને સરકારે એવું કહેવામાં આવ્યું કે લોકહિતની અંદર, દેશહિતની અંદર લોકો આ વસ્તુ કરવાનું ટાળે. હવે આને દેશહિતનું નામ આપવામાં આવી રહ્યું છે પરંતુ જે અપીલ કરવામાં આવી, કારણ કે મધ્ય પૂર્વમાં જે યુદ્ધની સ્થિતિ હજી ચાલી રહી છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેની અંદર જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે જ્યાંથી આપણું લગભગ 70% જેટલું જે ઓઇલ ક્રૂડ છે જે ભારત તરફ આવે છે તે વાહનો હજી સુધી જે મોટા જહાજની અંદર આવતું હોય છે તે હજી સુધી આવી નથી શકતું. એટલે આવે છે પણ એ જથ્થો ખૂબ ઓછો થઈ ગયો છે અને આ અપીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂર પ્રમાણે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જે એમને માટા મારતા હોય છે લોકો કે સ્કૂટર લઈને ચાલો અહીંયા જઈ આવીએ અને આ માટો મારી આવીએ, તો પ્રધાનમંત્રી અપીલ કરી છે કે આ પ્રકારે ન કરવામાં આવે. સાથે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશહિતની અંદર 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળો. સોનું શેના માટે ખરીદી નહીં કરવાની? આ સવાલ દરેકના મનમાં ઊભો થતો હશે. તો તેની પાછળનું કારણ છે કે સોનું જે છે એ વિદેશમાંથી આવે છે અને વિદેશની અંદરથી જ્યારે કોઈ વસ્તુ આવતી હોય તો તેનું પેમેન્ટ જે કરવામાં આવે છે એ ડોલરમાં કરવામાં આવે છે અને અત્યારે રૂપિયો અને ડોલરની જે સ્થિતિ છે એનાથી બધા જ વાકેફ છે. એટલે ક્યાંક જે પોતાનું અને રૂપિયાનું જે આમ જોવામાં આવે કે ઇકોનોમીની અંદર, આર્થિક સ્થિતિની અંદર જોવામાં આવે તો રૂપિયો જેટલો સ્ટ્રોંગ થશે તેટલો ફાયદો થશે. એટલે ક્યાંક અત્યારે જો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જશે તો એટલું જ સોનું વિદેશથી મંગાવવું પડશે અને વિદેશથી જ્યારે મંગાવવું પડે ત્યારે ડોલર સામે
ખર્ચ થાય છે, એટલે સોનાની ખરીદી અહીંયા આગળ ટાળવાની વાત કરી રહ્યા છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું પ્રધાનમંત્રી દ્વારા કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, જેની અંદર મેટ્રો છે કે પછી BRTS જેવી બસ છે, તેનો વધારે ઉપયોગ કરવામાં આવે. સાથે જ કોરોના કાળની અંદર જેમ વર્ક ફ્રોમ હોમ હતું, મોટાભાગના લોકો લોકડાઉન લાગ્યું ત્યારે પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા હતા, તેવી જ રીતે ફરીથી એકવાર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે જો વિદેશ પ્રવાસ માટે તમે પ્લાન કરી રહ્યા હોય તો તે વિદેશ પ્રવાસ પણ ટાળવો તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે વિદેશ પ્રવાસમાં જશો તો ફરીથી ડોલર જે છે એ ડોલરને વિદેશમાં ખર્ચ કરવા પડશે, અને ડોલર જે છે એ ઇન્ટરનેશનલ કરન્સી ગણવામાં આવે છે, તો તે ક્યાંક અહીંયા આગળ તેને લઈને કહેવામાં આવ્યું છે. સાથે જ ભોજનમાં તેલનો ઉપયોગ ઓછો કરો, આ પ્રકારની પણ વાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો, ખેતરની અંદર જે કેમિકલનો ઉપયોગ થાય છે, જે ખાતર જેનું મોટા ભાગનું કેમિકલ વિદેશથી આવે છે, તેનો ઉપયોગ ટાળો, અને બને ત્યાં સુધી જે ઓર્ગેનિક ખેતી છે તે ઓર્ગેનિક ખેતી અને સૂર્યની ઉર્જા ઉપર આપણે આધારિત રહીએ, તે પ્રકારની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને સાથે સ્વદેશી વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા આ 7 મુદ્દા કહેવામાં આવ્યા, પણ આ 7 મુદ્દાને લઈને જ્યારે પ્રધાનમંત્રીનું આ નિવેદન આવ્યું ત્યારબાદ વિપક્ષ જે છે, વિપક્ષ એટલે કે રાહુલ ગાંધી હોય કે પછી અન્ય નેતા હોય, અરવિંદ કેજરીવાલે પણ પોતે ટ્વીટ કરી, રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી અહીંયા આગળ, અને સવાલ ઊભા કરી દીધા કે જ્યારે આ પ્રકારની સંકટ આવે તો તેને દેશહિત કઈ રીતે કહી શકાય. રાહુલ ગાંધીએ જે અહીંયા આગળ વાત કરી છે તે વાત પણ બહુ સ્પષ્ટ છે કે આને દેશહિતની વાત કહેવામાં ના આવે, આ મેનેજમેન્ટની વાત છે, અને સરકાર આ મેનેજમેન્ટમાં ક્યાંક વિફળ થઈ છે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી. પરંતુ સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રીના આ મેસેજ બાદ જબરદસ્ત રીતે વાયરલ થવા લાગ્યું. લોકોએ પોતાની લાગણીઓ અહીંયા આગળ લખવાની શરૂઆત કરી, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સૌથી પહેલાં તો જે મંત્રીઓ છે, જે નેતાઓ છે, આ નેતાઓએ વાહનોની અંદર જે વપરાશ થઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ, તેનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે એક નેતા જતા હોય છે તો તેની પાછળ આખો કોન્વે જતો હોય છે, લગભગ 10, 15, 20, 25 જેવા નેતાઓ જતા હોય છે, તો તે પ્રકારનું ટાળવું જોઈએ. અને દરેક લોકોએ એવું પણ કહેવામાં આવ્યું, કારણ કે પ્રધાનમંત્રી અત્યારે ગુજરાતમાં છે, એટલે ગુજરાતના ઘણા બધા એવા સોશિયલ મીડિયા પેજ ઉપર ફોટા વાયરલ થઈ રહ્યા છે કે પ્રધાનમંત્રીએ આ ઉપયોગ પણ ટાળવો જોઈએ. જો દેશના લોકોને આપણે દેશહિતની વાત કહેતા હોઈએ કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ટાળવો જોઈએ, તો પછી જે બસો આવી રહી છે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે, એ સરકારી બસો છે અને સરકાર દ્વારા જ મૂકવામાં આવી છે, પણ આજે ઉપયોગ કરવામાં આવ્યો, 1500-1600 જેટલી જે બસો થકી લોકોને લાવવામાં આવ્યા છે, તેનો પણ ઉપયોગ અહીંયા આગળ ટાળવો જોઈએ, કારણ કે એટલું પેટ્રોલ અને ડીઝલ જે છે એ દેશહિતની અંદર બચી રહ્યું છે. તે પ્રકારના સોશિયલ મીડિયા ઉપર મેસેજ પણ લખવામાં આવ્યા છે. એટલે આ પ્રકારની વાત સોશિયલ મીડિયામાં કહેવામાં આવી, અને સોશિયલ મીડિયામાં આજે ચર્ચા શરૂ થઈ. પહેલા તો હું તમને પ્રધાનમંત્રીએ શું કહ્યું તે પણ સંભળાવી દઉં. સાથીઓ, ભારત કે પાસ बड़े बड़े तेल के कुएं नहीं है. हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस, ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से बाहर से मंगाना पड़ता है. युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए हैं. अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है. भारत सरकार इस युद्ध के पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है. नागरिकों पर बोझ न पड़े, इसके लिए सरकार सारा बोझ सरकार खुद अपने कंधे पर उठा रही है. लेकिन साथियों, जब सप्लाई चेन पर संकट लगातार बना रहे तो हम कितने भी उपाय कर लें, मुश्किलें बढ़ती ही जाती है. इसलिए अब देश को सर्वोपरि रखते हुए
मां भारती को सर्वोपरि रखते हुए हमें एकजुट होकर के लड़ना होगा। हमें याद रखना है, देश के लिए मरना ही सिर्फ देशभक्ति नहीं होती है, देश के लिए जीना और देश के प्रति अपने कर्तव्यों को निभाना वो भी देशभक्ति होती है। इसलिए वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे और उन संकल्पों को पूरे समर्पण भाव से पूरा करना होगा। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा लें। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। પ્રધાનમંત્રી દ્વારા આજે વાત કરવામાં આવી ત્યારબાદ સવાલ ઊભો થવા લાગ્યો કે ખરેખર શું દેશની અંદર અછત ઊભી થવાની છે, એટલે ક્યાંક લોકો પેનિક બાઇંગ ન કરે, કારણ કે આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું પાર્લામેન્ટની અંદર અને પેનિક બાઇંગ શરૂ થઈ ગયું હતું, લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે લાઈનોમાં લાગી ગયા હતા। તો ફરી એકવાર આ પ્રકારની જે પેનિક બાઇંગ છે તે પેનિક બાઇંગ ન કરવામાં આવે, એટલે કેન્દ્ર સરકારના જે સચિવ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે। આ માત્ર સાવધાની રૂપે, સાવચેતી રૂપે કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ આ પરિસ્થિતિની અંદર સાવચેત રહેવું જોઈએ, સાવધાની રાખવી જોઈએ અને જે
ખોટો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને ટાળવો જોઈએ. તેના માટે આ કહેવામાં આવ્યું છે. આ પ્રકારનું નિવેદન જે છે તે પણ આપવામાં આવ્યું, પરંતુ જનતા છે, જનતા ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે માને પણ છે કે જે રીતે આ પરિસ્થિતિ ચાલી રહી છે, હજી સ્ટેટ ઓફ હોર્મુઝ શરૂ નથી થયું. અમેરિકા રોજ અલગ અલગ પ્રકારના નિવેદનો આપી રહ્યું છે. ઈરાન ક્યાંક હજી પણ અમેરિકા સામે ઝૂકવા માટે તૈયાર નથી, અને તેવામાં જો બંને વચ્ચે ફરીથી આ વોર ફાટી નીકળે તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સ્ટેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ થઈ જાય. હાલાકી રશિયન ઓઇલ્સ જે છે તે અત્યારે ભારતમાં આવી રહ્યું છે, પરંતુ તેનો જથ્થો ખૂબ ઓછા માત્રામાં આવી રહ્યો છે. તેના કારણે ક્યાંક આ સંકટ ઊભું ન થાય, અને તે સંકટના કારણે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આપણી પાસે અત્યારે તો પેટ્રોલ ડીઝલ છે, આપણી પાસે બફર સ્ટોક પણ છે, પરંતુ અહીંયા આગળ પ્રધાનમંત્રી એટલું સ્પષ્ટ રીતે કહેવા માંગે છે કે ચેતતા નર સદા સુખી. એટલે જો આપણે ચેતતા રહીશું, આ પરિસ્થિતિને પહેલેથી જ આપણે પાળ બાંધી રહીશું, તો ક્યાંક આપણા માટે આવનારા જે દિવસો છે એ વધારે સારા હશે. પણ એની સીધી અસર આજે શેર બજાર ઉપર જોવા મળી. શેર બજારની અંદર 1300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આ એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારના સમયનો સૌથી મોટો કડાકો છે, કારણ કે ગઈકાલે જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું તેના કારણે માર્કેટની અંદર ક્યાંક લોકોને એવું લાગ્યું કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે, અને એમાં પણ ખાસ કરીને જે અમુક પ્રકારના જે શેર્સ છે તેના ભાવની અંદર જબરદસ્ત ઘટાડો અહીંયા આગળ જોવા મળ્યો છે. 1300 જેટલા જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સ ડાઉન થયું છે આજે શેર બજાર. સાથે જો સોના ચાંદીની વાત કરવામાં આવે તો સોના ચાંદી ઉપર એટલી વધારે અસર નથી થઈ, કારણ કે જે રીતે સોનું ચાંદી છેલ્લા ઘણા વખતથી લગભગ 1.5 લાખને પાર પહોંચી ગયું હતું, એટલે સોનાની ખરીદીમાં આમ પણ પ્રસંગ સિવાયની ખરીદી ન હતી. પરંતુ હવે પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે તો એ પણ સ્પષ્ટ છે કે લોકો અહીંયા આગળ ક્યાંક એટલું તો સાચવશે કે ખરીદી કરે તો પણ ઓછી ખરીદી કરે, જે જરૂરિયાત છે તેના કરતાં ઓછી ખરીદી કરે, અને પ્રસંગ આવતો હોય તો જ એ ખરીદી કરવામાં આવે. સાથે સાથે હવે વાત કરવી છે અનાર પટેલની. આનંદીબેનની દીકરી અનાર પટેલ જે પોતે ખોડલધામના ટ્રસ્ટી છે, હવે અનાર પટેલનું એક નવું નિવેદન આવ્યું છે, અને અનાર પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દીકરીઓ અન્ય સમાજની અંદર લગ્નના મુદ્દે આ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સમાજને ટકોર પણ કરી છે, અને સમાજને ટકોર કરતાં એવું કહ્યું છે કે દીકરા રખડતા હોય, કામ ધંધો ન કરતા હોય અને વ્યસની હોય તો દીકરી બીજા સમાજમાં જાય જ. ખરેખર પાટીદાર સમાજે પોતાના સમાજની અંદર જોવાની જરૂર છે. જ્યારે દીકરી ઉપર આ પ્રકારની પાબંદી લગાવવા જઈ રહ્યા હોય કે દીકરી જે છે અન્ય સમાજમાં ન જવી જોઈએ, દીકરી માટેની વાતો કરતા હોઈએ, તેવામાં અનાર પટેલનું આજે નિવેદન આવ્યું છે તે ખૂબ જ સૂચક છે. કારણ કે જ્યારે દીકરી અન્ય સમાજની અંદર લગ્ન કરતી હોય છે તો તેની પાછળના ઘણા બધા કારણ પણ હોય છે. જો તેને શિક્ષિત છોકરો જોઈતો હોય, દીકરી પોતે ભણેલી ગણેલી હોય, અને શિક્ષિત છોકરો જો સમાજમાં ન મળતો હોય તો સામાન્ય છે કે મજબૂરીવશ માતા પિતાએ પણ એને અન્ય સમાજની અંદર લગ્ન કરાવવા પડતા હોય છે કે એને ભણેલો ગણેલો દીકરો મળે. અને જો વ્યસની દીકરો હોય તો પછી એ દીકરીને શું કામ માતા પિતા આપશે, એટલે અને દીકરી પણ એવા દીકરા સાથે લગ્ન નહીં કરે. તો અનાર પટેલનું આ જે નિવેદન આવ્યું છે તે નિવેદન ખૂબ જ સૂચક નિવેદન છે. પહેલા તો એ સાંભળી લઈએ. આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ ને તો આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં. કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈ કરવું છે.
એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરી અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. એવું કેમ ના કરી શકીએ આપણે? એટલે આજે મને અહીંયા બોલાવી, મને નથી ખબર, કદાચ વધારે બોલાવ્યું હોય તો મને માફ કરજો, પણ હું એટલું કહીશ કે ખમીર જે અંદર આપણું પડેલું છે ને એને જગાડો ફક્ત સેવા માટે, અને એવી સેવા કરીએ આપણે જેને આપણી જરૂર છે. ગરીબને આપણી જરૂર છે, કોઈ નીચી જ્ઞાતિને આપણી જરૂર છે, કોઈને બી આપણી જરૂર છે, આપણે એના માટે ઊભા રહીએ. એ જ આપણી ઓળખ હોવી જોઈએ. મેં મારી ઓળખ બનાવી છે. અહીંયા પાટીદાર સમાજે પણ અનાર પટેલને સમજવાની જરૂર છે. પાટીદાર સમાજે એ સમજવું પડશે કે જો દીકરો વ્યવસ્થિત નહીં હોય તો પછી કોઈ પણ સમાજની દીકરી, પોતાના નહીં કોઈ પણ સમાજની દીકરી લગ્ન નહીં કરે આવી સ્થિતિની અંદર. અને સરદારધામ 3 તેનું હવે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને સરદારધામ 3 જે એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે જ્યાં આગળ દીકરા દીકરી બંને પોતે ત્યાં પોતાની શિક્ષા ત્યાં આગળ લઈ શકે છે, અને જે હાયર સ્ટડીઝની વાત કરવામાં આવી છે તેનું આજે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે વડોદરામાં કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા, એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે વડોદરા એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ 3 સુધીનું આ આખું આયોજન હતું. પ્રધાનમંત્રી અહીંયા આગળ શું બોલ્યા છે તે પણ સાંભળી લઈએ. तो एक और बात की खुशी है, बंगाल असम और पुडुचेरी के नतीजों ने पूरे देश में ही उत्साह का माहौल बना दिया है, और उसके साथ साथ आप सबने भी मिलकर एक इतिहास बनाया है. गुजरात निकाय और पंचायत चुनावों के परिणाम भी बहुत शानदार रहे और इसकी भी चर्चा पूरे देश में हो रही है. साथियों, गुजरात के लोगों ने हमेशा राजनीतिक स्थिरता को महत्व दिया है. ये यहां के लोगों की राजनीतिक दूरदर्शिता है. वो जानते हैं कि राजनीतिक स्थिरता का महात्म्य क्या होता है, और जहां राजनीतिक स्थिरता होती है वहां अर्थव्यवस्था की गति और तेज हो जाती है. गुजरात ने ये बात बहुत पहले समझ ली थी. उसके परिणाम आज हमें गुजरात की ग्रोथ में भी दिख रहे हैं, और एक के बाद एक चुनावी नतीजों में भी दिख रहे हैं. साथियों, आप सभी के बीच आना, आपके कार्यक्रमों का हिस्सा बनना मेरे लिए हमेशा ही बहुत सुखद होता है और लगता है घर में आया हूं. क्योंकि आपके बीच आकर समाज की शक्ति का एहसास होता है. हम सभी जानते हैं कि जब भी कहीं पर वास्तविक बदलाव होता है वो समाज की सामूहिक ताकत से ही होता है. खासकर जिन जिन समाजों ने शिक्षा को प्राथमिकता दी है, शिक्षा में समान भागीदारी को अपना लक्ष्य बनाया है, वो समाज हमेशा आगे बढ़े हैं. उन्होंने नई ऊंचाइयों को छुआ है. इसलिए भाइयों बहनों, सरदार धाम के हर प्रयास में जब भी मुझे मौका मिलता है मैं हमेशा आपके साथ खड़े होने का प्रयास करता हूं.
अभी गगजी भाई बड़े विस्तार से बता रहे थे, साल 2021 में मैं सरदार धाम अहमदाबाद के कार्यक्रम में आया था। तब गर्ल्स हॉस्टल का भूमि पूजन हुआ था। पिछले वर्ष उसका लोकार्पण भी हो गया। आज वहां हजारों बेटियां शिक्षा प्राप्त कर रही हैं, अपने सपनों को नई दिशा दे रही हैं। सूरत, राजकोट, भूज, महसाणा और दिल्ली, सरदार धाम के ऐसे कई संस्थान युवाओं का भविष्य गढ़ने में जुटे हैं। आज भी अहमदाबाद के निकोल में 1000 बेटियों के लिए नए छात्रावास का भूमि पूजन हुआ है। સોમનાથ મંદિર ઉપર પ્રધાનમંત્રી દ્વારા કુંભાભિષેક કરવામાં આવ્યો। 11 નદીઓના જળનો આ કુંભાભિષેક હતો। આમ તો દક્ષિણના મંદિરોની અંદર આ પ્રકારનો કુંભાભિષેક કરવામાં આવે છે, પરંતુ સોમનાથ મંદિરે આજે કુંભાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યાં આગળ સૂર્યકિરણ દ્વારા જે શક્તિ કહી શકાય કે ઇન્ડિયન એરફોર્સની જે તાકાત છે સૂર્યકિરણ, એ સૂર્યકિરણ દ્વારા પણ એક ત્યાં આગળ અભિષેક કરવામાં આવ્યો છે સોમનાથ દાદાના આ મંદિરે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ આખા જ કાર્યક્રમની અંદર આજના દિવસને પણ ખૂબ યાદ કર્યો, કારણ કે આજે 11મી મે છે। 1998ના દિવસે પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિશ્વભરને ભારતની જે શક્તિઓ છે તે બતાવવામાં આવી હતી। જે ભારતનો દબદબો છે આ અણુ પરમાણુ ઉપરનો તે બતાવવામાં આવ્યો હતો અને તેને લઈને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું છે કે ભારત માટે બધા જ રસ્તા બંધ થઈ ગયા હતા, પરંતુ આપણે ડર્યા નહીં, આપણે અડગ રહ્યા। ભારતે પોખરણ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિનું નામ આપ્યું હતું, કારણ કે શિવની આ શક્તિની પૂજા કરવાની આપણી પરંપરા રહી છે। હું ભગવાન સોમનાથના ચરણમાં નમન કરું છું અને ઓપરેશન શક્તિને અભિનંદન આપું છું। 1998ની અંદર થયેલા આજે ઓપરેશન શક્તિ પરીક્ષણ હતું તેનું અહીંયા આગળ પ્રધાનમંત્રી દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે સાથે પ્રધાનમંત્રીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી જીતની પણ વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની આ જીત માટે જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમને અભિનંદન પણ આપ્યા છે। પણ અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ વિચારવું એટલે પણ જરૂરી છે કે સ્થાનિક સ્વરાજમાં ભલે આટલી મોટી જંગી બહુમતી મળી, પરંતુ ક્યાંક અત્યારે સુધી કોંગ્રેસ વિપક્ષમાં હતી, પહેલી વખત આમ આદમી પાર્ટી પણ ઘણી બધી જગ્યાએ મજબૂતીથી સામે આવી છે। એટલે 2027ની ચૂંટણીને હવે જ્યારે માત્ર 1.5 વર્ષનો સમય બચેલો છે, તો ભારતીય જનતા પાર્ટી પણ પોતાની રણનીતિ આવનારા સમયમાં બનાવવા માટે તૈયાર થઈ ગઈ હશે, કારણ કે પ્રધાનમંત્રી સાથે પણ ઘણા બધા એવા મુદ્દે ચર્ચા થઈ હશે જે મુદ્દા આપણી પાસે ધીરે ધીરે સામે આવશે। તો આપ શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।